હાય ગાઈઝ, આજ છે શનિવાર અને હું બસ અહીં કબીર માટે બનાવું પાસ્તા બોઇલ કરવા રાખી દીધા છે અને હારો મેં માખણ રાખી દીધું જ ઘી બનવા માટે થઈને. તો કબીર કે મમ્મી મારે પાસ્તા ખાવાના છે, જયેશ પણ ખાવા જમવા આવશે બપોરે, ટિફિન નથી લઈ ગયા. અને હજી હું બસ ગોલ્ડીને નવડાવ્યો, જોવા બેઠો ગોલ્ડીને નવડાવ્યો જ અને ખાલી ડેલીને ધોયું છે એવું કર્યું છે. ફ્રેન્ડ્સ જો હવે અમે છે ને થોડીક વેજીસ કાપી લીધી છે અને કબીરમાં મેગી મસાલો લઈ આવ્યો છે અને પાસ્તા મસાલા લઈ આવ્યો છે. તો આ બે પાસ્તા મસાલા અને થોડીક વેજીસ બેન્સ એવું કાંઈ નહોતું અને આમાં મેં ડુંગળી નાખી દીધી છે. તો ફ્રેન્ડ જો હવે આ બની ગયા પાસ્તા કબીર માટે અને અહીંયા જે ઘી બને છે, ઘી નથી બન્યું તો આ કબીરને હું પહેલાં છે ને દઈ દઉં. મસ્ત આમ એકદમ રેડ બનાવ્યા છે. તો આ યલો કેમ દેખાય છે કબીર? હાઉ ડુ ધીસ? કેમ આ ફોનમાં જો રેડ છે. એક સેકન્ડ, જો બ્લર અંધારું કરીએ તો થોડું, હા ના પરફેક્ટ કલર જો આવો છે પણ અંધારું દેખાય. ઓ હવે આ ઘી તો બની ગયું જ. હવે આને મારે થોડીક વાર પછી બરણીમાં ભરી લઉં. અહીંયા મેં મસૂરની દાળ મૂકી તોય ઉભરાઈ ગયું. દાળ ને ભાત જ બનાવવા. હેલો 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 ગોલ્ડી કબીર. હેલો ફ્રેન્ડ્સ, તો છે ને અત્યારે હવે 4 વાગ્યા ને હવે 4 વાગે અને અમારે ઉપર આજ બાથરૂમનું કામ કરવાનું છે. એના માટે થઈને પહેલાં રેતી હારવાની છે. રાતીનું રેતી હારવાની છે. તો થોડોક ચા બનાવી લઉં પછી અમે જાય રેતી હારવા. ફ્રેન્ડ્સ બની ગઈ જેસ માટે ચા. અલ્યો જેસ, પછી ચા પીને રેતી હારવા જઈએ આપણે. રેતી હારીએ બસ લે બસ. હા હા હાલો કેલોક્સ. તો આ રહ્યા કબીરના કોર્નફ્લેક્સ સ્ટ્રોબેરી ફ્લેવર વાળા. અલે કબીરનું ટ્યુશનનું ટાણું થઈ જાય હમણાં. કબીર જાય ટ્યુશનમાં. ગોલ્ડી ભાઈ ખાવ. और ये रेसलिंग चैंपियनशिप में खान बाबा है. खान बाबा જ લાગે તો. એ મમ્મીએ કીધું ખાન બાબા. ગલી 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 રાહત ચાલી. જો અમારી રેતી તો હરાઈ ગઈ. એટલી નહોતી જોતી, થોડીક થઈ ગઈ એટલે ઘણી. અહીંયા છે ને ઢીગલો કરતી તો આ વરસાદ જેવું થઈ ગયું છે. એકતા હવે થાકી ગયા. થાકી ગયા. અહીંયા છે ને જો અમારે આ રૂમનું બાથરૂમ, અહીંનું બાથરૂમ કેટલા દિવસથી પડ્યું છે ખોલેલું. હવે આજે તો આનો અંત આવી જાય, થઈ જાય. ઉપરનો હું સીન છે ને એ જરાક જોઈ આવ્યો કે હું હાલે છે. આજે છે ને અમારા મનાભાઈ ફાઇનલી આવી ગયા છે કામ માટે. કેટલા 1.5 મહિનો થયો કામ ને ભાઈ? હા, 1.5 મહિના પછી આજે અમારે જો બાથરૂમમાં આવ્યું છે કામ. હજી 4-5 દિવસ તો નીકળી જાય. હાય 4-5 દિવસ હે જેસ? કેટલા દિવસ થાય? આજ થઈ જાય ને? આજ થઈ જાય. હાલો હું ઉપર થાય છે જે બધું એ કામકાજ. તો હું પાણી પીને થઈ જાઉં બહાર લહણ ફોલવા માટે. તો હું બહાર લહણ ફોલ લઉં બેઠી. તો અત્યારે છે ને અમારા ભાઈ ને પૂજા આવ્યા છે. નૈવરા મારા હાટું પાણીપુરી લે આવ્યો. નૈવરા થઈ ગયા હતા કા ભાઈ? ભાઈને બહુ કામ હોય હમણાં ને, બહુ બીજી રહ્યો છે ને તમે રાજેશભાઈ? બહુ બીજી છે હમણાંથી. તો મારા ભાઈને લઈ આવ્યા છે પાણીપુરી. પણ કબીર આવે ને એ પછી અમે મમ્મી દીકરો ખાવું મસ્ત પાણીપુરી. ક્યાં લગી પૂગ્યું ભાઈ કામ? એમ મના ભાઈ આમ રે તો ભૈયા
મના મામા કેવી લાદી લગાડે છે? આ કેવો કલર છે લાદીનો? અપચો અપચો કલર છે. આ તું જોઈ લે બસ. ભયો ને જાય છે. પાણીપુરી લાવ્યા હતા તો મેં પાણીપુરીમાં મસાલો બધે ભરી લીધો છે અને એવી ઉતાવળ જાય એટલે શું કહેવાય જામીશ ને ખાવાની કે પાણીના ઢેગલા થાય છે મોઢામાં હવે તા ખરેડી પડી હતી માંડ ઓલું થયું. આમ જો આ બધું કરીને તો ગયા પણ આની પાછળ જે સાચવવાનું હોય ને એ મારે બધું કરવાનું હોય. અત્યારે નીચે અને ઉપર એટલું બધું સિમેન્ટ છે ને કે વાત પૂછોમાં. એટલે અત્યારે હું ખાલી આ એક રૂમ ક્લીન કરી દઉં, બીજું બધું છે ને હું કાલે સવારે કરી રવિવારે છે. અચ્છા આવી રીતે આ સરસ લ્યો લાદી, કેમ કે આમાં છે ને દાગ પડવાની કંઈ બીકે ના રહી ને. ઓલી લાદી જો ફાટી ગઈ છે ત્યાં તો શાયદ કમોડ આવી જશે. હવે કાલે કરી જશે કમોડ ના ડીશ ને બધું લગાડવાનું છે એ. સારું ચલો ફાઇનલી થઈ ગયું. અને બહાર સિમેન્ટનું બધું નાખ્યું ને તો એટલો જોરદારનો વરસાદ આવી ગયો કે બહાર તો લગભગ ધોવાઈ જ ગયું છે એમ કે. તો મેં અંદર મશીનને લીધું બધું કર્યું તો પાણી થઈ ગયું. હવે હું ઉપર આવીશ કપડાં સુકાવવાના એક રૂમ ક્લીન કરવા માટે. તો આજે છે રવિવાર અને રવિવારનો છે ને કેવું છે ખબર છે કે ઉપર હજી બાથરૂમનું કામ હાલે છે. અને હું જો હમણાં થોડીક વાર પહેલાં જ ઉઠી કેમ કે મને 2 દિવસથી તાવ છે એના લીધે મજા નથી આવતી. તો અત્યારે છે ને મને મન થયું કે લાપસી બનાવું તો હું લાપસી બનાવું છું. એટલે થઈને મેં છે ને લોટમાં તેલનો આથો રાખી દીધો છે. પછી અહીંયા મેં ગોળ પાણી 2 મિક્સ કરીને રાખી દીધું છે. હારોહાર મેં લોટે બાંધીને રાખી દીધું છે. ગોલ્ડીભાઈ અહીંયા રહ્યો એને પેડિગ્રી ખાઈ છે. આ છે ને ફ્રેન્ડ્સ હું હવે બનાવું ચા મસ્ત આદુવાળી કે તો અહીંયા છે ને મસ્ત આદુવાળી ચા બનાવું છું. અને હારોહાર છે ને દૂધ થઈ ગરમ કરી દવા. દૂધવાળો આવ્યો નથી તો આ દૂધ બહારથી મંગાવ્યું છે થેલી. અને અહીંયા ચા બનાવીને લઈ જાઉં ઉપર. છે ને ફ્રેન્ડ્સ આવું થાય કે ગોલ્ડીને હું દેતી હતી એનું ખાવાનું તો મારે ચા અહીં ઉભરાઈ ગઈ. જો ચા મસ્ત રગડા જેવી બની ગઈ છે. આ બહારનું દૂધની ચા છે ને બહુ મસ્ત બને ખરેખર. ચાલો હું ઉપર લઈ જાઉં. તો ફ્રેન્ડ્સ જો વાર 1 કપ ચા. હવે હું જાઉં છું ઉપર. હા હવે જો અસલ થઈ ગયું. વ્હાઈટ સિમેન્ટ ભરી દીધી ને મને ભાઈ. તો ટોયલેટ તો નથી બેહાડ્યું છે હજુ હે મને ભાઈ? તો કેમ ખાડો કરશે? તમે કરશો? યો હવે જે કોકને બોલાવવા પડશે હે મને? હે જીસ કોકને બોલાવવા પડશે? બોલાવવા પડશે મને ભાઈ? આમ જોતા કોકને બોલાવવા પડશે. કયો નહીં મને ભાઈ બોલ. હા મને તો તમે થોડી પીજો મને ભાઈને દો. લઈ લો મને ભાઈ મસ્ત ચા બનાવી સાદું વાળી હો અસલની તમારા માટે સ્પેશિયલ. હાલો બાય બાય. હાય ગાઈઝ તો હવે છે ને હું જો રોટલી બનાવું છું. કબીરને ભૂખ લાગી તો કબીર જો ના બેસીને જમે જ અને હું બસ રોટલી બનાવી નાખું અને પછી હું બનાવું મસ્ત લાપસી. જોઈ લો અહીં મેં મસ્ત બનાવી લીધી છે લાપસી. એકદમ છૂટી બની છે ખરેખર. તો હાલો આને છે ને હવે હું અમે જમવા બેસી જાય ને એમાં ઘી નાખી દઉં. તો ફ્રેન્ડ જોઈ લો આ બની ગઈ મસ્ત લાપસી. ખરેખર છૂટી એકદમ મસ્ત બની. તો આ છે ને હું કબીરને દઈ દઉં. એમાં ઘી નાખી દીધું છે મેં. તો ફ્રેન્ડ્સ હવે અત્યારે જો આ છે બીજો દિવસ આપણો બ્લોગનો અને મેં અત્યારે છે ને વિચાર્યું છે કે હું જાઉં છું ગામમાં. તો ગામમાં જવા માટે પહેલાં મારે થોડુંક છે ને નાહી ધોઈને થોડુંક કામ હતું એ મેં કર્યું તો વધારે ગરમી થઈ ગઈ. એટલે જલ્દી છે ને ખુલ્લા પવનના નીકળી જાય નગર આ ગરમી સહન નથી થતી. તો છે ને કબીરને પરમ દિવસે છે એને સ્કૂલે કંઈક ફંક્શન તો એના માટે થઈને વ્હાઈટ કપડાં વ્હાઈટ શૂઝ ને વ્હાઈટ સોક્સ ને એવું બધું લેવાનું છે. તો એ લેવા જાઉં છું અને ત્યાં જઈને હાલો આગળ કન્ટિન્યુ કરશું. તો
તો અત્યારે છે ને અમે આવી ગયા છે અહીંયા ભગવતીમાં. તો મોસ્ટલી કબીરના કપડાં હું અહીંયાથી જ લઉં છું ભગવતીમાંથી. જ્યારથી મતલબ કે એક વર્ષ નહોતો ને તે દિવસથી અહીંથી જ લઉં. તો અત્યારે છે ને એને ફંક્શન માટે થઈને વ્હાઇટ કપડાં અમે ગોતવા આવ્યા છે. તો અહીંયા જીન્સ જોતા હતા, જીન્સ જોયું, પછી વ્હાઇટ શર્ટ જોયો, પણ વ્હાઇટ શર્ટમાં પણ લોગો ને એવું હતું, એ પ્રોબ્લેમ હતી. અને હારોહાર છે ને હું મારા હાટો ડ્રેસ જોતી હતી, તો એમાંય મને જયેશ છે ને મારા સામું કતરાતા કે તું તારા લુગડા લેવા આવી, સાની મુની રે, તારે નથી લેવા. તો હું સાની મુની જોઈ લેતી હતી. કે પછી હું ઓલા ભાઈને મેં કહી દીધું કે ભાઈ હું પછી આવી, હું લઈ જઈ હું. તો એ મેં જોઈ લીધા. તો પછી અહીં કબીર માટે જો રેડી કરાવે છે ને પહેરાવે છે ને એવું બધું કરાવે છે, પણ પછી અમે આ નહોતા લીધા કેમ કે એમાં છે ને બ્લેક કલરનું બધું એવું ડિઝાઇન હતી. અને મેડમને ફોન કરીને પૂછ્યું તો મેડમ કહે કે ના, એ કે જીન્સ નહીં હાલે, ફોર્મલ પેન્ટ જ હાલે છે. અને ફોર્મલ પેન્ટ રેડીમેડ અત્યારે ક્યાંય નહોતું મળ્યું, એટલે પછી છે ને કબીર માટે થઈને અમે રેડીમેડ જીન્સ ના લીધું, અને અમે છે ને મટીરિયલ લીધું વ્હાઇટ કલરનું, અને એને છે ને પછી અમે સીવડાવવા નાખશું. તો અમે ક્યાંથી લીધું મટીરિયલ એ હું તમને હમણાં આગળ દેખાડીશ. પરેડમાં જવાનું છે. જરાક જોઈ લેજે, હરખું પરેડ કરી લે, ખબર પડી જાય. તો ફ્રેન્ડ્સ, અહીંયા ભગવતીમાં તો જો કબીરનું પેન્ટ ના મળ્યું. હવે અમે છે ને ગોતીએ 2-3 દુકાને મળે તો ઠીક છે, નકર પછી એના પ્રિન્સિપલને કહેવાનું તો એ ગોતી દે, બરાબર? તો ગોતીએ છીએ. હવે અત્યારે અમે છે ને ટ્વિંકલમાં આવ્યા છે કબીર માટે થઈને કપડાં જો મળી જાય તો સારું. અહીં નહીં મળે. અમારા કબીરભાઈના છે ને કપડાં મળતા નથી વ્હાઇટ કલરના, હવે સીવડાવવા જ પડી છે. દરજી પાસે જાય. પપ્પા સ્કૂલમાં એક બનાવ્યું એવું જ વ્હાઇટ. 33 આપી દો. શું બનાવ્યું? આ વ્હાઇટ સ્પોર્ટ્સ નું હોય ને, આ બનાવ્યું. હું તો ના જ દેવાની. મને નથી મળ્યું. જીજી બોય ના અમે છે ને મફત લાવી આવ્યા છે કપડાં, કાપડ લેવા. અને છે ને હું ગામમાં નીકળું અને હું મારા માટે ના જોઉં એવું બને નહીં, એટલે મને એક આ દુકાન દેખાઈ ગઈ હતી, એટલે હું ત્યાં ઘરી ગઈ અંદર જોવા માટે થઈને. કોટ સેટ ને પેર ને એવા હતા કોટનના. તો કોટનના પેરને મારે એવું વિચારતી હતી કે હું લઉં મારા માટે થઈને. તો બસ હું અહીંયા અંદર ગઈ, જોતી હતી, લેતી હતી, એવું બધું કરતી હતી. તો કબીરને મેં કહ્યું કે હાલ, તો એ કે તારે લેવાના નથી બનતા. મેં કહ્યું ના, મારે લેવાના બને છે, એટલે હું જોઈ લઉં, મને ગમશે એ હું લઉં. મેં કહ્યું તો અહીંયા મને મસ્ત મસ્ત કોટ સેટ મળી ગયા. તો મેં 2-3 જોડી લઈ લીધા, અને મસ્ત હતા કાપડ ને બધું સરસ. હાય ગાઈસ, તો છે ને મેં પાછું કાલે મેં વ્લોગ એન્ડ નહોતો કર્યો. સાંજે પછી અમે મોડા આવ્યા, મોડા આવીને પછી મેં જયેશને કાલે રાતે નીકળવાનું હતું બરોડા. તો પછી મેં ફટાફટ ખાવાનું બનાવ્યું ને એનું બધું પેકિંગ કર્યું. તો પછી વ્લોગ એન્ડ ના કર્યો. અને આજે છે આપણો વ્લોગનો બીજો દિવસ, અને અત્યારે સાંજ થઈ ગઈ છે, અને જયેશ પાછા બેસી પણ ગયા, એટલે એ મોડે સુધી પહોંચી જશે, એટલે કે સવાર સુધીમાં પહોંચી જશે. અને આ વ્લોગ મારો કાલે આવશે. અને આજે છે કયો વાર? મંગળવાર. અને કાલે કબીરને સ્કૂલમાં છે પરેડ ડે, તો એ માટે થઈને હું એનો સ્પેશિયલ અલગ વ્લોગ બનાવી. તો અત્યારનો જે આ વ્લોગ છે ને એને આપણે પૂરો કરીએ. અને જો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને અમારી ગીતા ચોડાસમમાં વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.